ચલો આજે આપણે સમજવાનું છે વિટામિન સંયોજનો. નામ તો બધા સાંભળ્યું જોઈએ વિટામિન. તો કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જ જથ્થો આપણા આહારમાં જરૂરી હોય છે. થોડોક જ જથ્થો, બહુ ઓછી માત્રામાં આપણા શરીરને જોઈએ છે. બરાબર? થોડોક જોઈએ મતલબ ન મળે તો હાલે એવું નહીં. જથ્થો થોડોક જ જોઈએ છે. આપણા આહારમાં એ વસ્તુ હોવી જ જોઈએ. વિટામિન છે એ આપણા આહારમાં હોવા જ જોઈએ. અને જો એની ઉણપ હોય એટલે કે ન હોય તો એના કારણે વિશિષ્ટ રોગો થાય છે. આવા સંયોજનોને વિટામિન સંયોજનો કહેવાય. મોટા ભાગના વિટામિન સંયોજનોને આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકાતા નથી. એટલે કે કોઈ આ મોટા ભાગના વિટામિન છે આપણા શરીરમાં બનતા નથી. વાઇટલ વિટામિન છે આપણે સ્પેલિંગ લખીએ તેમાં લખીએ વાઇટલ. વાઇટલનો મતલબ અત્યંત સૂક્ષ્મ માત્રામાં જરૂરી હોય એવા. બરોબર? તો મોટાભાગના વિટામિન છે સંયોજનો આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકાતા નથી. તો વિટામિન છે એનું મોટા ભાગના આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકાતા નથી. બરાબર? પરંતુ વનસ્પતિઓ મોટા ભાગે બધા વિટામિન સંયોજનો સંશ્લેષિત કરી શકે છે. એટલે આપણે જે વિટામિન મળે છે આપણે વનસ્પતિ ખાઈએ એટલે એમાંથી પ્રાપ્ત થાય. તેથી તેમને આવશ્યક ખાદ્ય ઘટકો તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં અન્નનળીમાં રહેલા બેક્ટેરિયા આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનનું ઉત્પાદન પણ કરી શકે છે. તો અન્નનળીના બેક્ટેરિયા છે એ કેટલાક વિટામિન છે નું સંશ્લેષણ કરી શકે છે, પણ બધાય નહીં. એટલે આમ તો ખાદ્ય પદાર્થ ઉપર જ આપણે આધાર રાખવાનો હોય. સામાન્ય રીતે આપણા આહારમાં બધા વિટામિન સંયોજનો હાજર રહેલા હોય છે. જુદા જુદા વિટામિન સંયોજનો જુદા જુદા રસાયણોના વર્ગો સાથે સંબંધિત હોય છે. તેથી તેના બંધારણ આધારે તેમને વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે. એટલે બંધારણને આધારે વર્ગીકરણ કરવું શક્ય નથી. આ વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે જેનાથી સજીવોની અનુકૂળતમ વૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સામાન્ય વિભાગ થાય છે. આ વિટામિન એવા છે કે આપણા વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ કામના છે. આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો વિટામિન છે એ ખૂબ જ જરૂરી છે. સમજાયું? આ વિટામિન સંયોજનો છે એને અંગ્રેજી અક્ષર મૂળાક્ષરો છે એ આપવામાં આવે. જેમ કે આ વિટામિન એ, બી, સી, ડી એમ મૂળાક્ષરોથી દર્શાવવામાં આવે છે. અને કેટલાકના તો ફરીથી ઉપસમૂહો પણ પાડવામાં આવે. જાણે કે વિટામિન બી છે તેના ઉપસમૂહ હોય છે. કયો? B1, B2, B4, B6, B12. બરોબર? આવી રીતના ઉપસમૂહો તરીકે પણ વિટામિનને વર્ગીકરણ કરવામાં આવે છે. વધુ પડતા વિટામિન સંયોજનો પણ નુકસાન કરતા હોય છે. વિટામિન છે આપણે કીધું ને કે ઈ સૂક્ષ્મ માત્રામાં જ હોવા જોઈએ. વધુ પડતા હોય ને તોય આપણા માટે કેવા છે તો કે ઈ નુકસાન કરતા છે. તો આની વધુ માત્રા છે ઈ પણ નુકસાનકારક છે. એટલે ડોક્ટરની સલાહ હોય ને તો જ વિટામિનની ગોળી લેવી જોઈએ, બાકી લેવી જોઈએ નહીં. સમજાણું? કારણ કે વધુ પડતી વિટામિનની માત્રાને કારણે ઘણી વખત એવું થાય કે પછી તમારી પર કોઈ દવાની અસર ના થાય. આપણું શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. એટલે ઓછી માત્રામાં જ જરૂર છે. એટલે ઘણી વખત શું કરતા હોય, ઘણા ડોક્ટરે લખી દીધી વિટામિનની ગોળી, તો એ સ્ટ્રીપ પતી જાય 12 ગોળી કે 10 ગોળી, પછી હજી નવી નવી લીધા રાખીને પીધા રાખે. એ કે મજા આવે, પણ મજા આવવાને કારણે પછી નુકસાન થાય. એટલે ડોક્ટરની સલાહ હોય અને જેટલી હોય એટલી જ દવા લેવી જોઈએ વિટામિનની. તો વિટામિનનો આપણે સ્પેલિંગની વાત કરીએ, બરોબર? VITAMINE જો આવો શબ્દ છે વિટામાઇન. વિટામાઇન એ બે શબ્દ વાઇટલ પ્લસ એમાઇન
આ બે શબ્દને જોડી અહીંથી વિટા લીધું, પછી આ માઇન લીધું, વાઇટલ એ માઇન, આ આધારે બનેલો છે. શું કામ? તો કે આગળ જે સંશોધન જ્યારે વિટામિનના થયા હતા ને ત્યારે એ જે એક બે વિટામિન શોધ્યા હતા ને એમાં એમાઇન સમૂહ એટલે કે NH2 સમૂહ હાજર હતો, એટલે એમાં એમાઇન શબ્દ લગાડ્યો હતો. બરોબર. પરંતુ એ પછીનું કાર્ય વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા તો ખબર પડી કે એમાઇન તો એક બે માં જ નીકળ્યા, પછી કઈ નીકળ્યા જ નહીં. એટલે પછી હવે ઈ છે એ કાઢી નાખ્યો અને ખાલી હવે વિટામિન નો સ્પેલિંગ આ છે વિટામિન. એટલે પેલા શું હતું? વિટામાઇન હતું, હવે વિટામિન થઈ ગયું. સમજાણું? તો હાલમાં શબ્દ આ વિટામિન આ સ્પેલિંગ છે. બરોબર. તો હવે વિટામિન છે એનો સ્પેલિંગ છે ઈ આ થઈ ગયો. હવે વિટામિન છે એનું વર્ગીકરણ. તો દ્રાવ્યતા છે એને આધારે એનું વર્ગીકરણ થાય છે. વિટામિન છે એનું વર્ગીકરણ કેને આધારે છે? દ્રાવ્યતાને આધારે. ટૂંકમાં એ કેમાં દ્રાવ્ય છે એને આધારે. એક ચરબીમાં દ્રાવ્ય વિટામિન અને બીજું છે પાણીમાં દ્રાવ્ય. સમજાણું? વિટામિન નું વર્ગીકરણ દ્રાવ્યતાના થાય, ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય. જે સંયોજનો ચરબીમાં દ્રાવ્ય છે અને તૈલી પદાર્થોમાં દ્રાવ્ય, તે ચરબી એટલે તૈલી પદાર્થમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય હોય. બરોબર. તો ચરબી બોલું કે તેલ જેવો પદાર્થ તૈલી પદાર્થોમાં દ્રાવ્ય હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય. બરોબર. એને આ વર્ગમાં મૂકવામાં આવે છે. આના એક્ઝામ્પલ છે ચરબીમાં દ્રાવ્ય. તમારે શું યાદ રાખવાનું? ADEK. શું યાદ રાખવાનું? આપણી એડી હોય ને પગની, એક કે ADEK. આ છે ઈ ચરબીમાં દ્રાવ્ય છે. ADEK. ઈ સિવાયના છે ઈ પાણીમાં દ્રાવ્ય. તો તેઓ યકૃતમાં અને મેદસ્વી પેશીઓમાં સંગ્રહ પામે. ટૂંકમાં ચરબી આપણા શરીરમાં જે જમા થાય ને એમાં આ બધા વિટામિન હોય. તો યકૃત અને મેદસ્વી પેશીઓમાં એનો સંગ્રહ થાય. રેડી? હવે પાણીમાં દ્રાવ્ય હોય એની વાત કરીએ આપણે. તો વિટામિન બી વર્ગ શબ્દ વાપરો, કારણ કે વિટામિન બી છે ને એમાં જાજા છે ને, એટલે બી વર્ગ ના બી વર્ગના વિટામિન સંયોજનો અને વિટામિન સી એ પાણીમાં દ્રાવ્યથી આ વર્ગને એક સાથે મૂકવામાં આવે છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનને નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ, કારણ કે તેઓ સરળતાથી મૂત્રમાંથી ઉત્સર્જિત થઈ જાય છે. એટલે વિટામિન બી અને સી છે એ આપણે સતત પાણીમાં મળતા રહે, તો આપણે આહારમાંથી મળતા રહેવા જોઈએ. શું કામ? તો કે પાણીમાં દ્રાવ્ય છે એટલે મૂત્રમાં આરે આ વિટામિન વહી જતા હોય. બરોબર. શું કામ? તો કે તેઓ છે એના આપણા શરીરમાં સંગ્રહ કરી શકાતા નથી. એક વિટામિન B12 સંગ્રહ થઈ શકે છે, પણ એ સિવાયના કોઈ સંગ્રહ નથી થતા. સમજાણું? તો આ વિટામિન બી ની વાત કરીએ તો વિટામિન B1, B2, B4, બરોબર, B1 to 4, B6 અને B12, બરોબર. આ 4 બી વર્ગવાળા છે. હવે એના નામ પણ આપણે યાદ રાખવાના છે. તો આ ચારે ચારના આ પાંચે પાંચના નામ યાદ રાખવા માટે હું યાદ રાખવાનું છે ખબર તમારે? થારીની, પીરી, સાયના. હું યાદ રાખવાનું? થાળી પીર, આપણે થાળી પીરસી સાયના, સાયના એમ કહેવાનું થાળી પીરસી સાયના. બરોબર. તો થારીની, પીરી, સાયના. તો આ જે વિટામિન B1 છે, બરોબર, એનું નામ છે થાઇમિન. B1 છે નામ શું છે? થાઇમિન. રેડી? પછી વિટામિન B2 છે, બરોબર, તો એનું નામ છે રિબોફ્લેવિન. શું નામ છે? રિબોફ્લેવિન.
ફ્લેવિન. પછી આ ની છે બરોબર, તો એનું નામ છે નિએસિન. એ આપણા કોર્સમાં નથી આપ્યો વિટામિન B4, પણ આ તોય તમને કહી દઈએ, નિએસિન. પછી B6 છે, એનું નામ છે આ પીરી ઉપરથી પીરિડોક્સિન. શું નામ છે? પીરિડોક્સિન, બરોબર. અને B12 છે, તેનું નામ છે સાયનોકોબાલેમાઇન. શું નામ છે વિટામિન B12 નું? સાયનોકોબાલેમાઇન. તો આ એક જ એવો છે કે જેનો સંગ્રહ થઈ શકે છે, બાકી આ બધા પાણીમાં મૂત્ર દ્વારા વયા જાય. તો નામ એ યાદ રાખજો. નામ યાદ રાખવા માટે તમારે આટલું જ યાદ રાખવાનું છે. હું થાઇમીન, પીરી, સાયના, થાઇમીન, રિબોફ્લેવિન, નિએસિન, પીરિડોક્સિન અને સાયનોકોબાલેમાઇન. હું યાદ રાખવાનું? થાઇમીન, પીરી, સાયના. થાઇમીન, પીરી, સાયના. રેડી? તો હવે આપણે આ જે વિટામિન છે બધા, આ બધા A, B, K, B અને C વર્ગ વાળા, એના આપણે નામ, એ ક્યાંથી ક્યાં ક્યાં ખોરાકમાંથી મળે છે અને ન મળે તો આપણને ક્યાં રોગ થાય એની ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે લખશું નામ, બરોબર. પછી એનો સ્ત્રોત, અને છેલ્લે ઈ ઉણપ થી થતો રોગ, એટલે આપણે વિટામિન E ન મળે તો આપણને કયો રોગ લાગુ પડે એની વાત. તો લાઈનમાં જ જાઉં. પેલું વિટામિન A, બરોબર. વિટામિન A, આના નામ આપ્યા હતા પણ હવે આ વખતે આ ચોપડીમાંથી નીકળી ગયા, બરોબર. તો જેના નામ આપ્યા આપણે એ વાત કરશું, બીજાને નહીં કરીએ. તો વિટામિન A, હવે વિટામિન A છે એ આપણને કેમાંથી મળે? તો માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ અને દૂધ. કેમાંથી મળે છે? ગાજર, માખણ અને દૂધ. એટલે તમને ઘણી વખત કહેતા હોય કે તમે ગાજર ખાવ તો આંખ હારી થઈ જાય. એની પાછળનું કારણ તો ગાજર છે, માખણ છે અને દૂધ, બરોબર. બાકી આ માંસાહારી હોય તો માંસાહારી તો આપણે કોઈ થવાય નહીં. આ યકૃત માછલી છે, એ માછલીના યકૃતનું તેલ હોય એમાંથી પણ મળે, પણ આપણે એમાં જ જવું, આપણે શાકાહારી રહ્યા. તો ગાજર, માખણ અને દૂધ, આમાંથી આપણને વિટામિન છે એ પ્રાપ્ત થાય છે. હવે એ છે એટલે આંખ યાદ રાખવાનું. શું? એ ન મળે વિટામિન A તો આપણી આંખ નબળી પડે, બરોબર. આંખ નબળી પડી એટલે આપણા અંદર રોગ જે લાગુ પડે છે એનું નામ છે રતાંધળાપણું. ગુજરાતીમાં કહેવામાં આવે છે ને રતાંધળાપણું. અને એનો ઇંગ્લિશ વર્ડ્સ પણ નામ છે ઝેરોપ્થેલ્મિયા. શું નામ છે? બે નામ યાદ રાખજો. ઝેરોપ્થેલ્મિયા અથવા રતાંધળાપણું. ટૂંકમાં આપણી આંખની કોર્નિયા છે ને સખત થઈ જાય. સમજાણું? આ વિટામિન A એટલે આંખ યાદ રાખવાનું. નેક્સ્ટ એ પછી B આવે એટલે વિટામિન B1. તો B1 નું નામે તમારે યાદ રાખવાનું છે. શું નામ છે? થાઇમીન. શું નામ છે? થાઇમીન. સમજાણું? તો થાઇમીન ની વાત કરી. થાઇમીન છે એ આપણને કેમાંથી મળે? તો આ દૂધ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દૂધ, લીલા શાકભાજી, આપણા વડવાઓ છે પહેલેથી કે ને લીલા શાકભાજી ખાઓ, એ કાચા. તો દૂધ, લીલા શાકભાજી અને કોઈ પણ અનાજ ખાઓ, અને હારે ઈસ્ટ એટલે આથોણવાળી વસ્તુ, બરોબર. એ વસ્તુ ખાવાથી આપણને વિટામિન B1 પ્રાપ્ત થાય. તો A એટલે આંધળા ને B એટલે બેરા, એવું વાત ખાલી મજાક છે. તો વિટામિન B1 ની ખામીને કારણે જે રોગ થાય છે નામ છે બેરી. શું નામ છે? બેરી નામનો રોગ થાય. આ બેરી નામના રોગમાં શું થાય કે આપણે ભૂખ ઓછી લાગે અને વૃદ્ધિમાં મંદતા આવે. આપણી વૃદ્ધિ છે એ ધીમી પડી જાય. સમજાણું?
પછી હવે આગળ છે વિટામિન B2. બરોબર, તો વિટામિન B2 છે એનું નામ તો આપણે કીધેલું છે ને, રિબોફ્લેવિન. શું નામ છે? રિબોફ્લેવિન. તો કેમાંથી મળે છે? મેન વસ્તુ દૂધ. તમારે રોજ 2 ટાઈમ દૂધ પીવું એટલે વિટામિનની ખામી ના થાય. બરોબર, દૂધ. પછી બીજું છે ઈંડાની સફેદી. શું નામ છે? ઈંડાની સફેદી. અને યકૃત, કિડની, આ બધી માંસાહારની વસ્તુ થઈ, એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે આ વિટામિન B2 છે એની ખામીને કારણે કયો રોગ થાય છે? તો એનું નામ છે કિલોસિસ. શું નામ છે? કિલોસિસ. વિટામિન B2 ની ખામીને કારણે થતા રોગનું નામ છે કિલોસિસ. હવે આ કિલોસિસમાં થાય શું? તો કે મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરાઓ, બરોબર, પાચન ક્રિયામાં અવ્યવસ્થા અને ત્વચા છે એમાં બળતરાની અનુભવ થાય. આ કિલોસિસમાં એને રોગના લક્ષણો, આપણા હોઠ છે, મોં અને હોઠમાં ચીરા પડે, પાચન ક્રિયા આપણી નબળી થાય અને ત્વચા છે એમાં બળતરા ઉત્પન્ન થાય. તો વિટામિન B2 ની ખામી છે એમ સમજવાનું. આપણે વાત કરી કે વિટામિન B4 એટલે નિએસિન વિશે આપણા કોર્સમાં નથી. હવે આગળ વધીએ તો B6. તો B6 છે એનું નામ છે પિરિડોક્સિન. તો કેમાંથી આપણને પ્રાપ્ત થાય છે? એક તો દૂધ, બીજું ઈસ્ટ, બરોબર, દૂધ અને ઈસ્ટ. પછી આપણને આપ્યું છે ઈંડાની જરદી. હવે જે ઈંડા ખાતા હોય તો સફેદ અને જરદી બે એકારે જ આવવાનું છે. તમે કદાચ ફિલ્મમાં જોયું હોય, ઈંડાને તૂટે તેમાં એક પીળા રંગનો ભાગ વાળો હોય અને એક છે એ સફેદ રંગનો ભાગ હોય. તો એકને પીળા રંગનો ભાગ હોય એને જરદી કહેવાય, સફેદ હોય એને ઈંડાની જરદી, અને સફેદ છે એ છે ઈંડાની સફેદી. રેડી? તો આ સિવાય દૂધ, ઈસ્ટ, ઈંડાની જરદી, અનાજ અને ચણામાંથી પણ પ્રાપ્ત થાય છે આપણને. અનાજ અને ચણા. વિટામિન B6 છે એની ખામી હોય તો રોગ થાય છે. એનું નામ છે આંચકી આવવી. આંચકી આવતી ગણાય ને, એ વિટામિન B6 ની ખામીને કારણે થાય છે. અને અત્યારના ઇન્ડિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો એ છે વિટામિન B12 ની ખામી. બરોબર, વિટામિન B12 એટલે તમને ખબર નામ? સાઇનો, કોબાલ, એમાઈ. શું નામ છે? સાઇનો, કોબાલ, એમાઈ. તો વિટામિન B12 છે એની ખામી દૂર કરવી હોય તો સૌથી હેલો રસ્તો છે દહીં. બરોબર, દહીં ખાવું, છાશ નહીં, દહીં. દહીં, માંસ, મછલી, ઈંડા, બરોબર, આ બધા એમાંથી મળે. એટલે ઘણા વિટામિન B12 ની ખામી હોય ને તો શાકાહારી હોય ને ઈંડા ખાવાનું ચાલુ કરી દે, પણ એવું જરૂરી નથી. તમે આ દહીં ખાઓ અથવા ફણગાવેલા કઠોળ ખાઓ તો પણ આપણે વિટામિન B12 મળી જાય. શાકાહારી જ રહેવું. સમજાણું? તો આ વિટામિન B12 છે એની ખામીને લીધે જે રોગ થાય છે એનું નામ છે વિનાશી રક્ત અલ્પતા. વિનાશી રક્ત અલ્પતા એટલે કે આપણે લોહીની કમી, હિમોગ્લોબિનમાં RBC ની ઉણપ થાય, રેડ બ્લડ સેલ હોય ને એની ઉણપ થાય. આ વિટામિન B12 વિશે વાત થઈ. બરાબર, તો વિટામિન B12 ની ખામી મેક્સિમમ છે, એની પાછળનું કારણ છે દહીં નથી ખાતા એટલે. બરાબર, આ તો ખાવાનું નથી, એટલે ખાતા હોય તો આપણે વાંધો નથી. રેડી? નેક્સ્ટ બી પછી આવશે વિટામિન સી. તો વિટામિન સી છે એનું નામ છે એસ્કોર્બિક એસિડ. બધાય ખાટા ફળો છે એમાંથી મળે, બધાય ખાટા ફળ. એ તો આપણે તો ખાતા જોઈએ બધાય. તો ખાટા ફળો, પછી આંબળા છે અને લીલા પાંદડા વાળા શાકભાજી. આમાંથી આપણે વિટામિન સી પ્રાપ્ત થાય. અને સી ની ખામી, વિટામિન સી ની ખામીને કારણે આપણે જે રોગ થાય, કેમ એ આંધળા બી બેરાની, તો સી નામથી સ્કર્વી. કયો રોગ લાગુ પડે છે?
સ્કર્વી નામનો રોગ. આમાં શું થતું હોય કે આપણે જે દાંતના પેઢામાં છે ને એમાંથી લોહી નીકળે. સ્કર્વીના રોગના લક્ષણ આપણા પેઢા નબળા, ટૂંકમાં દાંત નબળા વળી જાય. સમજાણું? તો વિટામિન સી જરૂરી છે. વિટામિન સી પછી આવે છે વિટામિન ડી. બરોબર? તો વિટામિન ડી છે એનું નામ આપણને આપ્યું નથી, પણ હવે તમે સાંભળ્યું જશે કે બધા સૂર્યપ્રકાશમાં જાઓ એટલે તમને વિટામિન ડી મળી જાય. તો જરૂરી છે સૂર્યપ્રકાશનો સંપર્ક. બરોબર? આ સિવાય માછલી, ઈંડાની જરદી, આમાંથી પણ આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય. આપણે સૂર્યપ્રકાશિત મળી જાય. અને આને કારણે વિટામિન ડી ની ઉણપને કારણે જે રોગ થાય છે એનું નામ છે રિકેટસ. શું નામ છે? રિકેટસ. તો બાળકોમાં હાડકાની વિકૃતિ, ટૂંકમાં હાડકા બેવડાવી જાય. અને પુખ્ત વયના હોય તો આ બાળકોનો રોગ છે રિકેટસ. અને ઓસ્ટિયોમેલેશિયા, ઓસ્ટ્રેલિયન મલેશિયા બે ભેગા કરો ને એના જેવું લે. ઓસ્ટિયોમેલેશિયા આ પુખ્ત વયમાં જે એને ટૂંકમાં હાડકા પોચા પડી જાય. બે હાડકા બેવડાવે, આમાં હાડકા પોચા વડે સાંધા દુખે, એ બધો પ્રોબ્લેમ છે એ મોટાઓનો છે પુખ્ત વયના લોકો. આ વિટામિન ડી ને કારણે. નેક્સ્ટ વિટામિન ઈ. બરોબર? તો વિટામિન ઈ આપણને કેમાંથી પ્રાપ્ત થાય છે? કોઈ પણ વનસ્પતિ તેલ. પછી તમે માંડવીનું તેલ ખાઓ તો સૌથી બેસ્ટમાં બેસ્ટ. ન ગણાય તેના રવાડે ચડ્યા હોય, ઓલિવ ઓઇલ ખાય ને ઓલા ઓઇલ ખાય ને, બરોબર? બધાય કરતા સૌથી બેસ્ટ હોય તો માંડવીનું તેલ છે અને તલનું તેલ. બરોબર? તો વનસ્પતિ તેલ, પછી ઘઉંનું અંકુરણ પામેલા કોઈ પણ તેલ, સૂર્યમુખીનું તેલ, કોઈ પણ તેલ લ્યો, ટૂંકમાં તેલ બધાય હાલે, એમાં વિટામિન ઈ હોય જ. સમજાઈ ગયું? આ વિટામિન ઈ ની ઉણપને કારણે જે થાય વાત કરીએ આપણે, તો આરબીસીએસ ની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો કરે છે. રેડ બ્લડ સેલ્સ છે એની નાજુકતા અને સ્નાયુ આપણા નબળા પાડી દે વધારે પડતા. આ એનું નુકસાન. સમજાણું? અને વિટામિન કે, તો વિટામિન કે છે એ આપણને લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી મળે છે. બરોબર? અને વિટામિન કે ની ઉણપ થાય તો શું થાય? રુધિર ગંઠાવવામાં સમય લાગી જાય. રુધિર ગંઠાવવામાં શું થાય? તો કે સમય. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે લાગ્યું હોય ને તો લોહી જલ્દીથી બંધ ન થાય, ગંઠાવવામાં વાર લાગે. આ વિટામિન કે ને ખામે. પછી હજી એક વિટામિન છે વિટામિન એચ. બરોબર? એની ખામીને કારણે આપણે વાળ છે એ ખરી જાય. તો આ હતા આપણા વિટામિન. આજે આપણે અહીં સુધી રાખીએ.